બાળકોનું લંચ બોક્સ હોય કે સાંજની નાની મોટી ભૂખ માટે એકદમ ઇન્સ્ટન્ટ અને ઝડપથી અને ફક્ત 10 જ મિનિટમાં બની જાય ને એવા એકદમ ટેસ્ટી આપણે સ્નેક્સ બનાવવાનું છે. અને આ નાસ્તો એટલો સરસ ટેસ્ટી બનશે ને કે તમે બીજું કંઈ જ નહીં માંગો, એટલો સરસ ટેસ્ટી બનશે. તો ચલો ફટાફટ આપણે વેજીટેબલ્સ પોટલા બનાવવા માટે અહીંયા 1 કપ આપણે સોજી લીધો છે અને એની સામે મેં 1 કપ છાશ લીધી છે. જો તમારી જોડે દહીં હોય તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી એડ કરજો અને આ રીતે આપણે આને 10 મિનિટ માટે આપણે પલળવા મૂકી દઈશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે તો એની અંદર આપણે 1 કપ જેટલો પાલક સમારીને લીધી છે. ત્યાર પછી અડધો કપ આપણે દૂધી છીણીને લીધી છે, ગાજર છીણીને લીધું છે, 1 નંગ ટામેટાને આ રીતે આપણે ઝીણું સમારી લીધું છે, 1/4 કપ આપણે કેપ્સિકમ ઝીણું સમારેલું અને 1/4 કપ ડુંગળી સમારીને લીધી છે. ત્યાર પછી થોડા મીઠા લીમડાના પાન ઝીણા સમારીને લીધા છે અને 1 નંગ લીલા મરચાંને આપણે ઝીણું કટ કરીને લીધું છે. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને હાફ ટીસ્પૂન આપણે જીરું પાવડર, ત્યાર પછી હાફ ટીસ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર આપણે એડ કરવાનું છે. તો બસ અહીંયા થોડા બેઝિક મસાલાથી જ આપણો આ નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થાય છે. અને હાફ ટીસ્પૂન આપણે ચાટ મસાલો એડ કરીશું અને હાફ ટીસ્પૂન મેં અહીંયા પીઝા સિઝનિંગ એડ કર્યું છે. તો તમને એનો ટેસ્ટ ભાવતો હોય તો તમે એડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો બસ આ રીતે અહીંયા થોડું બેટર આપણને ઘટ લાગે તો થોડું પાણી તમે એડ કરી શકો છો. તો આ રીતનું કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કરીશું અને 5 મિનિટ રેસ્ટ આપીશું. હવે અહીંયા એની અંદર આપણે સોડા એડ કરી દેવાના છે. તો આ રીતે સરસ એકદમ ફ્લફી બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે એક નોનસ્ટિક કઢાઈની અંદર આપણે તેલ કે ઘી કે બટર તમે લઈ શકો છો અને આ રીતે 2 ચમચા જેટલું બેટર આપણે પાથરી લેવાનું છે અને એને ઢાંકીને 2 મિનિટ માટે આપણે થવા દઈશું. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. તો હવે અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે એને પલટાવી લઈશું અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને ફરીથી આપણે 2 મિનિટ થવા દઈશું. તો એકદમ ઇઝી છે, ઝડપથી બની જાય છે. તમે બાળકોના લંચ બોક્સમાં કે સાંજે નાસ્તામાં પણ બનાવી શકો, એટલા સરસ ટેસ્ટી લાગે છે. તો ફટોફટ બની જાય છે. તો આ રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી મને કોમેન્ટમાં કહેજો અને આ રેસીપી તો એકવાર ટ્રાય કરવા જેવી જ છે અને એને તમે ચટણી કે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો. એટલી સરસ ટેસ્ટી, સોફ્ટ અને એકવાર આ રીતે બનાવશો ને તો તમારા બાળકો વારંવાર માગે ને એટલો સરસ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે.